કબીર સિંઘે બાઇક ચાલુ કરી દીધું. નાના નાના ટોટલ અહીંયા 10 મંદિર છે. આપણા બાજુ હવા બાવડે રાખે એમ વાળા કાઢી કરીને બેસી જાય જેવી નીચે જ નજારો એકદમ સરસ છે. જો હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક નવા બ્લોગમાં. તો સવારમાં તૈયાર થઈ ગયા, વિશાલના ઘરે હતા અને પ્રદીપનો ફોન આવ્યો કે કડી અને સ્કોલરશીપનું ફોર્મ ભરવાનું છે. તો અત્યારે કડી જવાનું છે. અને જો વિશાલના પ્રદીપ તૈયાર થઈ ગયા. તૈયાર વિશાલ? તૈયાર. તો આપણે કડી જવા નીકળી ગયા છીએ અને બ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. આગળ તમને કડી બતાવશું. એસવી કોલેજમાં એસવી કેમ્પસમાં પ્રદીપ કોલેજ કરે ને પ્રદીપના કોલેજનું ફોર્મ ભરવાનું. કોલેજનું ફોર્મ ભરવાનું, સ્કોલરશીપનું ફોર્મ ભરવાનું હોય તો આપણે સાથે જઈએ છીએ. એટલે આપણે વિશાલે કીધું કે ચલો બ્લોગે બની જાય. ફાઇનલી આપણે કડી પહોંચી ગયા છીએ અને કડીનો નજારો બતાવું તમને. કડી પહોંચી ગયા. પ્રદીપ તો જો મારો બેટો. તો મિત્રો કડી આવીને કોલેજની બહાર બેઠા. પ્રદીપ અંદર ગયો ફોર્મ ભરવા ગયો વિશાલ. પ્રદીપ હવે ફોર્મ ભરીને બહાર આવો પછી કડી બજારમાં થોડું ફરીએ. તો વ્લોગમાં બન્યા રહેજો. એટલે શું પાવતી લઈને આવ્યો કંઈક? તારી ભરવાની ભરીને આગળ અંદર હાલ દે કરાઈને. તો મિત્રો જો રેલવે ટ્રેકનું કામ ચાલુ હોય. ટૂંક સમયમાં રેલવે પ્લેટફોર્મ બની ગયું હોય, ચાલુ થઈ જશે. અને કડીમાં પણ હવે ધમધોકાર રેલગાડીઓ ચાલવા માંડશે. શું કેવું બધું? શું કેવું વિચાર? હતું 27 તારીખે ચાલુ થઈ જા. 26 જાન્યુઆરીએ ઓપન થાય. ઉદઘાટન થાય. પ્લેટફોર્મ નવું બની રહ્યું તો ઉદઘાટન થાય. પ્રદીપ આ બાજુ તો પ્રદીપ જો આ આર્યો હીરો શખ્સ છે જે હાલ હે ને હોવાની પકોડી ખાઈને 50 રૂપિયા દાલીને હેડ્યો. 50નો ખોબો આવ્યો. તો આપણે પટેલ ભવનમાં આવી ગયા છીએ અને અહીંયાથી પાપડી લેવાની આપણે. આપણે કડીનું બધું કામ બતાવીને કડીથી હવે ઘર તરફ પાછા જશું. પ્રદીપ તાર ફોર્મ ભરાઈ ગયું ભાઈ? મેન કામ માટે આવ્યા હતા એ કામ તો ગયું થયો હજુ. અમારે વિશાલન પહેલાં થોડી ખરીદી કરવાની હતી, એ થઈ જઈએ. પ્રદીપનું કામ રહી. મુલાકાત બદલ આભાર કડી નગરપાલિકા. તો મિત્રો કડીથી આપણે આવતા હતા રસ્તામાં દેત્રોજની નજીક અમારે ગેબી ટેબા કરીને એક પર્વત છે નાનો. તો ત્યાં જઈએ અને તમને બતાવીએ ત્યાંનો નજારો. હળો પ્રદીપ બેહો. કબીર સિંઘે બાઇક ચાલુ કરી દીધું. તો મિત્રો આપણે પર્વત ઉપર આવી ગયા છીએ અને આ જો વિશ્વકર્મા દાદાનું મંદિર છે, બહુચર માતાનું મંદિર છે અહીંયા. અને બીજું શાનું મંદિર પ્રદીપભાઈ? બુટ ભવાની ગોગા મહારાજ, ગેબીનાથ મંદિર આનું નામ છે. અને
અહીંયા મેળો પણ ભરાય છે 8 દિવસે. આ બધી જગ્યા પર અહીંયા મેળો ભરાય છે અને આ મોટું ચોગાન છે આટલું. અને આ જુઓ નાના ટોટલ અહીંયા 10 મંદિર છે. આનો એક અલગ ઇતિહાસ છે. ઇતિહાસ બહુ લાંબો છે. તમને જણાવવા જઈશું તો વિડીયો બહુ લાંબુ થઈ જશે. કમેન્ટ કરજો તમે તમારા આના વિશે કંઈ જાણકારી જોતી હોય તો હું એક અલગ સ્પેશિયલ વિડીયો બનાવીશ આનું. અને આ જુઓ બુટ ભવાની મંદિર આ બાજુ છે માતાજીનું. ત્યાં આપણે હાલ જતા નથી. હા જવું હોય ચલો તો વિશાલ કહે કે જતાઈએ તો પછી જતાઈએ બીજું શું. મિત્રો બુટ ભવાની માતાજીના મંદિરે આવી ગયા. તમે આગળ જો હું આવું. ના કહેડા બુટ ભવાની માતાજી ને ગોગા મહારાજનું મંદિર બે છે. 2 મંદિર છે ને વિશાલ. ચબૂતરો કેટલો સરસ છે જો. જગ્યા બહુ ભયાનક છે. રાતે અહીં અવાય નહીં. કોણ કહે એવું? બાવળિયા જોઈ. હા બાવળિયા બાકી માતાજીનું મંદિર છે એટલે ના અવાય એવું જ કહેતો જ નહીં. તો બુટ ભવાની માતાજીનું આ મંદિર છે. મંદિર લાગે નદી. નહીં આ નદી જ છે ને લગભગ. લાગે રાજસ્થાન ઇલાકો હોય ને એવું હોય. સાચી વાત. આ બાજુ કોઈ હે હવે? ના એ બાજુ ના હોય એવા પણ. તો મિત્રો આ મંદિર એકદમ ટેકરા ઉપર છે અને આ મંદિરની ફરતે લગભગ હે ને 1-2 કિલોમીટરના એરિયામાં તો નકરા બાવળ અને ખીદડા જ છે ને વિશાલ. હા જંગલ ટાઈપ એકદમ. હા નકા આ બાવળે હોય નહીં. ના જોવા મળે. આપણા બાજુ આ બાવળે રાખે એમ વાળા કરીને બેસી જાય. વાળા હોત વાના રોકી લીધું હોય નહીં આ મારું ને આટલું અમારું. તો મિત્રો અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો જેને હકડો ખાવો હોય આવી જાય. દર્શન કરતા આવી ગયા લેટ. તો મિત્રો વાંદરા વિલુપ્ત નહીં થઈ ગયા છે હજુ. એક તો આ ફરજ ના મેલડી માતાનું મંદિર છે. જય માં મેલડી. ના જો ફરતે ખીદડા ને બાવળિયા. હવે અમુક સિટીન પબ્લિકે તો બાવળ જોયા નહીં હોય. બાવળ બતાવ્યો અને બાવળ કહેવાય અને આ ખીદડા. તો મિત્રો લોકેશન એકદમ સરસ છે. મજા એવી જગ્યા છે. જેને પણ આવવું હોય એ આવી શકે અહીંયા. બરાબર. તો આપણે અહીંયાથી નીકળશું ઘર તરફ જશું. ચલો બાઇક લેતા હા નજારો ને આ જુઓ. આ એકદમ પર્વત જેવી ફિલિંગ આવે નહીં. મોટા પર્વત જેવી નીચે જ નજારો એકદમ સરસ છે. જુઓ મિત્રો આ એકદમ ઢાળ છે. અહીંયાથી હે ને બાઇકને ચાલુ નહીં કરવાનું હવે નહીં પ્રદીપ. બાઇકને ચાલુ નહીં કર રગડાઈ દેવાનું એટલે પેટ્રોલ બચે. હા તો પેટ્રોલ શું કા બાળી ઢાળ છે એટલે ઢાળ છે હાલ જ એમની જતું રહે. ચાલો આવવાનું તમારે કોઈ ઘરે આવવાનું હોય બાઇક બંધ કરીને રગડાય ને. ચલો તો આવજો તમે હેડી ના હું આગળ હો. હા હા વગર પેટ્રોલે બાઇક પહોંચી જશે રોડ ઉપર ડાયરેક્ટ. 1 કિલોમીટર તો કાપી નાખશે નહીં.
તો મિત્રો આપણા વ્લોગ હવે ડે બાય ડે આવતા જ રહે. રોજ સવારે 7-8 વાગે આપણો વ્લોગ અપલોડ થઈ જ જાય છે, બરાબર. અને આટલી મહેનત કરું, યુટ્યુબમાં સપોર્ટ કરજો મિત્રો. અને આપણે ટૂંક સમયમાં બીજી એક ચેનલ બનાવીએ છીએ જેમાં ચેલેન્જ વિડીયો આવશે. અમે 3-4 જણા છીએ, હું, વિશાલ, બીજો એક શક્તિ છે, LK છે, બધા છે, બરાબર. તો એમાં પણ સપોર્ટ કરજો. એ ચેનલ હજુ બનાવી નથી, જે દિવસે બનશે પહેલાં વિડીયો થોડા બનાવી લઈએ 2-4 જેવા અપલોડ કરવા માટે. એમાં અઠવાડિયામાં લગભગ અમે 2 કે 3 વિડીયો અપલોડ કરવાની જ પ્રોસેસ રાખશું, એટલે અમને ટાઈમ મળી જાય. કેમ કે ચેલેન્જ વિડીયો બનાવવા માટે અમારે ટાઈમ જુઓ લગભગ 2-3 દિવસ તો લાગે, કેમ કે 24 કલાકના ચેલેન્જ હોય, અમુક રાત ડે માટે ઉપયોગ જોવું પડે, બરાબર. એ રીતના બધા ચેલેન્જ વિડીયો ને એવા હશે અલગ અલગ, એટલે એમાં એડિટિંગમાં ટાઈમ જોશે, વિડીયો શૂટ કરવા માટે 1-2 દિવસનો ટાઈમ જાય, બરાબર. તો એ ચેનલ જેવી આવશે લોન્ચ કરશું અમે વિડીયો ને બધું તરત વિડીયોમાં, આ બ્લોગને વિડીયોમાં તમને બતાવી દઈશું. અને આ ચેનલનું નામ ને બધું હજુ તો નક્કી કર્યું નથી. 2 દિવસમાં અમે નામના લોગો ને એવું બધું તૈયાર કરી દેવાના છીએ, બરાબર. તો અમારી પહેલાં જુઓ વિશાલ તો પહોંચી ગયો. અને ફાઇનલી ઉદાતલ ગામના બસ સ્ટેન્ડે પહોંચી ગયા આપણે, બરાબર. આ અમારા ગામનું બસ સ્ટેન્ડ છે. તો વિશાલના ઘરે ઉતારીને આપણે નીકળી ગયા આપણા ઘર તરફ. તો મિત્રો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને રણજીત જોડે બેઠા છીએ. અને આ વિડીયો આપણે અહીંયા જ પૂરું કરશું. મળશે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી રામે રામ ગુજરાતી ડાયરાને બાય બાય.